મોટા વોટર પાર્ક કેમ હે નહીં? તો પાણી કેટલું ચોખ્ખું છે ભાઈ બાથરૂમ ક્યાં છે? કેમ? વાહ મોટા વાહ, હું તને નહોતો કેતો આ દુનિયામાં એક જ ઈમાનદાર માણસ વૈદો ઈ આવડો આ. ઓહો હો, તો આને એવો જ દેવો જોઈએ. અને મારી પાસે પડ્યો નથી, નકર આગળ દઈ દે. अलग ही लेवल का बंदा था। મોટા વોટર પાર્ક માં આવીને કોઈ માણસ એમ પૂછે ને કે વોશરૂમ ક્યાં છે, તો એના જેવો ઈમાનદાર માણસ આ દુનિયામાં કોઈ નહીં. નો હોય. મિત્રો અમે આવ્યા હતા સુરત રખડવા હિમદા, પણ અહીંયા આવીને ખબર પડી કે આ બારડોલીમાં વોટર વર્લ્ડ વોટર પાર્ક વાળા જેટલું મોટું ગ્રુપ લઈને આવો ને એટલું વધારે ડિસ્કાઉન્ટ આપે છે. ત્યાં પછી બધું કામ મેલ પડતું કરીને અમે એવા સબસબિયા કરે. ટિકિટ ની વાત કરીએ ને તો મિત્રો સોમ થી શુક્ર નાના મોટા બધાયના 500 રૂપિયા, અને શનિ રવિ માં આવો તો નાના છોકરાઓના 500 અને તમારા મારા જેવા મોટાઓના ખાલી 600 રૂપિયા. જેની અંદર સવારનો નાસ્તો આવી ગયો, બપોરનું જમવાનું આવી ગયું, અને સાંજે 5 વાગ્યા પાછો નાસ્તો કરીને પછી જ બહાર નીકળવાનું. અરે હું તો કહું તમારા નાના નાના ભૂલકાઓને વેકેશન પડી ગયું હોય તો લઈને વયાવો બારડોલી વોટર વર્લ્ડ વોટર પાર્ક માં. એકદમ નેચરલ વાતાવરણ અને પાણી ચોખ્ખું એટલે એકદમ કાચ જેવું. વોટર પાર્ક ની અંદર નાની મોટી 20+ તો રાઈડું છે, અને આ તો જોવો ઓક્ટોપસ વાળું રેઇન ડાન્સ જામો પડી જાય. અને વેવ પુલ ની તો હું વાત કરવી, મોજા આવ્યા જ કરે ને મજા આવ્યા જ કરે. અને આમ જો ભાઈ થાયકા પાયકા આરામ કરવા માટે ગજીબોની સુવિધા વોટર પાર્ક માં છે. તો હું કે સુરત વાસીઓ અમે તો આવી જાય વોટર વર્લ્ડ વોટર પાર્ક માં સબસબિયા કરવા, તો તમે કેદી આવો છો? એ મહુવા રોડ માલીબા કોલેજ ની એક્ઝેક્ટ બાજુમાં વોટર વર્લ્ડ વોટર પાર્ક બારડોલી. નાના નાના ભૂલકાઓને લઈ ફેમિલી માં સબસબિયા કરવા વહી આવી દો. હા હો.